અમદાવાદની આરજી ટિબ્રેવાલ કોલેજ વિવાદમાં આવી। નીટની પરીક્ષામાં હિજાબની સાથે મંજૂરી અપાઈ। અન્ય પરીક્ષાર્થીઓના હાથમાંથી દોરા કઢાવતો વિવાદ સર્જાયો। વસ્ત્રાપુરની આરજી ટિબ્રેવાલ કોલેજમાં વાલીઓનો વિરોધ, કંઠી, દોરા સહિતની વસ્તુઓ કઢાવી હોવાના આક્ષેપ લાગ્યા। હિજાબની સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા અન્ય લોકોમાં રોષ વ્યાપ્યો। કલાવા, કંઠી, મંગલસૂત્ર કે કાનની બુટ્ટી તકના જે પણ બી પરીક્ષાના નિયમ પ્રમાણેના હોય એ બધા દૂર કરીને ગયા। પણ અમારો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે ભાઈ સમાનતા હોવી જોઈએ। બીજી કોઈ કોમ્યુનિટીમાંથી એના પેલા અલગ ઊભા કરી પ્રિન્સિપાલને બોલાવવામાં આવ્યા ગેટ ઉપર। તમામ વાલીઓની હાજરીમાં પ્રિન્સિપાલશ્રીએ એ પરિવારની ક્ષમા યાચના માગી। એ સ્ટુડન્ટોને બહાર બોલાવી એમને હિજાબ પહેરાવીને પછી ફરી પરીક્ષા પરીક્ષાની અંદર આ ગતિવિધિ પૂર્ણ કરીને કેમ્પસમાં ગયેલા સ્ટુડન્ટને ફરી પાછું બહાર બોલાવવું, ફરી પાછું એને પેલું કરીને મોકલવું કેટલા અંશે વ્યાજબી છે? પણ જે છોકરાઓને કંઠી પહેરેલી છે અહીંયા કઢાઈ દીધી અને અમે હિન્દુ પેરેન્ટ્સ જે સપોર્ટિંગ છે, કોઓપરેટ કરીએ છીએ, છોકરાઓ અહીંયા ભણે છે, કાઢી દીધા કે ચલો કઈ નહીં, આપણે છોકરાઓને એક્ઝામ ના બગડે। આમાંય જ્યારે હિજાબ પહેરીને આવી પોલીસ એમને ના પાડી છે, પોલીસ આમને કે નથી ના પાડી, એમને ના જ પાડી હતી કે અમે નહીં એક્ઝામ આપવા આપીએ, તોય પણ આ નહીં માની અને અહીંયા બબાલ કરીને પછી છેવટે એમને કોને બોલાયા, શું કર્યું એટલા બધામાં અમને ખબર નહીં અને એમને એક્ઝામ આપવા દીધી। એટલે હિન્દુ પેરેન્ટ્સ બધાને એવું લાગે કે આ ધર્મ પર આવી ગઈ છે વાત, કેમ કે તમે તમારા ધર્મના મુજબ એમના મોમેડિયનને તમે હિજાબ પહેરીને આપી શકે છે એક્ઝામ। આ ભલે એનટીએના રૂલ્સ છે તો પછી હિન્દુઓને કલાવા કેમ કઢાય છે? મારી છોકરીના કંઠી નીકાળી લેવરાઈ છે લોકોએ અને બધું ચેક કરે છે, બુટ્ટી પર ટેપ લગાવે છે અને ઘણું બધું ચેકિંગ કર્યું છે, પણ મુસલમાનને હિજાબ પહેરીને જવા દે છે અને અમારી પાસે કેમ અન્ય થાય છે? એ લોકોના દુપટ્ટા એલાઉડ છે તો અમને કેમ નથી એલાઉડ?